गाइस मेरा नाम है सूजी और सभी लोग मुझे प्यार से सूजी बुलाते हैं। तो आज का व्लॉग शुरू करते हैं गाइस। मस्त उठ गए, अभी अभी बारिश रुकी है, आके गई थी बारिश, अभी अभी बारिश रुकी है। देखो पीछे भर गया हमारा। तो चलो अभी चाय नाश्ता थोड़ा सा करते हैं, बिस्किट चाय बनाते हैं, दूध लाया हूँ। तो चलो करते हैं चाय नाश्ता। कितना लाया हूँ मैं, ये बिस्किट। चलो चाय बनाते हैं। તો જમવાનું બનાવવા આવી ગયા છીએ અને દર ઓફમાં એક જ વસ્તુ અમે બનાવીએ છીએ જમવાનું, જેનું નામ છે મેગી। આજે અમે યુપીની મેગી ટ્રાય કરીશું। ઓલી મેગીમાં મને મજા નથી, આ વખતે તો યુપીની મેગી કેવી આવે છે। યુપીની મેગીનામાં બી 3 ફ્લેવર આવી ગયા છે, તો અલગ અલગ ફ્લેવર મગાવશું। પાણી ગરમ થાય છે, જોઈ શકો છો। મને લાગે છે વધારે પાણી છે, જોઈએ પણ જે થાય તે। તો ચલો મેગી બનાવીએ મસ્ત। મારે વ્લોગ જોવે છે ક્રેઝી XYZ ના, તો ક્રેઝી XYZ ના વ્લોગ જોઈએ છે જો મસ્ત। તો ચલો મેગી બનાવ્યા પછી મળીએ। બસ મેગી બની ગઈ છે અને મેગી ચલો ખાઈ લઈએ મસ્ત મસ્ત। મોસમ થયું છે બહાર ના, જો વ્લોગ તો વ્લોગની પણ ચેનલ તો જોવે જ છે ક્રેઝી XYZ ની। બનાવીએ છીએ ભેળ, કેમ કે આટલો બધા નાસ્તો છે, આટલા બધા નાસ્તાને આપણે બનાવશું આજે ભેળ। બધી રીલમાં બહુ વાયરલ જોઈ છે, બધી ભેળું બનાવી રાખે આ બધા નાસ્તાની, તો આજે આપણે બી આ નાસ્તાની ભેળ બનાવીએ। અને વરસાદ તો ઊભું રહેવાનું નામ જ નથી લેતો, જો ધબધબાટી બોલાવે જ છે વરસાદ બંધ થતો જ નથી ગોવામાં। આવું તો મેં પહેલી વાર જોયું કે ગોવામાં વરસાદ બંધ થતો, ક્યાંક શું કહેવાય વરસાદ બંધ થતો જ નથી। આવું મેં નથી જોયું, સુરતમાં હું નથી જોયું, મેં અમદાવાદમાં આવું નથી જોયું, મેં જુનાગઢમાં નહીં જોયું, ક્યાંય પણ નકરો વરસાદ આવ્યા જ રાખે। ખબર નહીં કાંઠી એટલું બધું પાણી લાવે છે, પણ વરસાદ ધીમે આવ્યા જ રાખે। ફાસ્ટ ઘડીક વાર ધીમે, ઘડીક વાર ફાસ્ટ, ઘડીક વાર ધીમે। તો ચલો બનાવીએ ભેળ। એના માટે આપણે પહેલાં લઈ લઈશું આપણો હથિયાર। ગાઈસ કોમેન્ટ કરવામાં એક વસ્તુની કમી છે, કોમેન્ટ કરો, જલ્દી કરવામાં કોમેન્ટ, એટલે હું વસ્તુ બતાવું તમને આમાં શું કમી છે ભેળ બનાવવા માટે। જલ્દી વિચારી કરી દીધું કોમેન્ટ। હવે જો ભાઈ કાંદાની કમી છે, કાંદા વગર જીવન અધૂરું આપણું। હવે છે ને રેડી, કટિંગ રેડી છે, કાંદા કપાઈ ગયા છે, મરચી કપાઈ ગઈ છે, અને એની સાથે સાથે ટમેટા પણ કપાઈ ગયા છે। અને આની અંદર આપણે એડ કરશું આલુ સેવ, સિંગ ભજીયા અને બાલાજી કા બાદશાહ મસાલા સેવ મમરા। આટલી વસ્તુ આપણે એડ કરવાના છીએ। તો ચાલો જલ્દીથી બનાવી નાખીએ ભેળ મસ્ત। તો એને પહેલાં આપણે બધું કાપવું પડશે, એની માટે થોડુંક મારે ફોન સાઈડમાં મૂકવો પડશે। તો ચલો કરીએ પહેલાં। હવે હું આ કાપું છું, અહીંયા લખ્યું હોય છે ખેંચવાનું, એમાંથી ક્યારેય તૂટતું નથી, એ વાત અલગ છે। જોરથી ખેંચવાનું એવું હોય કંઈક, તો મેં જોરથી ખેંચ્યું છે અને આલુ સેવ ખોલી ગઈ છે। તો થોડુંક લીંબુ બહાર કાઢી નાખશું, તો તમને ખાલી બતાવવા સારું લાગે એટલે કે રીતે થોડુંક શેફ લોકોને એવું હોય પ્લેટિંગનું। સિંગ ભજીયા તોડી નાખાય આપણે, સ્મેલ એવી મજા આવે। પહેલી વાર સિંગ ભજીયાના બધી સ્મેલ લઉં છું એટલે આ તો સાઈડમાંથી જ કાપી, એકાનું ટેપ મારી દઈ પાછી, થોડુંક સાઈડમાંથી કાપી દીધું છે। આપણે આની અંદર પહેલાં સૌથી પહેલાં લીંબુ એડ કરશું। શું કરશું? લીંબુ એડ મસ્ત મજાનું લીંબુ એડ કરી નાખશું બધું। 2 લીંબુ નાખશું આપણે આમાં। લીંબુ એડ થઈ ગયું છે ગાઈસ। પહેલાં આને આપણે મિક્સ કરી લેવું, બધા પડી જાય। સૌથી પહેલાં આપણે સેવ મમરા એડ કરશું થોડા, મમરા એડ થઈ ગયા। હવે નાખશું થોડીક આલુ સેવ એડ થઈ ગઈ। નાખશું થોડાક સિંગ ભજીયા વધારે નથી નાખતું, કેમ કે બહુ તીખા હોય એટલે। પછી અને મિક્સ કરવાના આપણે, આમ નથી મેળવતો તો હાથ જ કરી લેવાનું, એવું કાંઈ નહીં। આપણે હાઇજીન તો આપણામાં બહુ બધી છે ગાઈસ, એટલે માથેથી બી કરી શકો, એવું કાંઈ નથી।
રીતના હાથેથી આમ મિક્સ કરી લેવાનું. જો ગાઈસ એકલા રહો તો આવું બધું ખાતા તમે શીખી જશો. લિટરલી મારી પ્રોમિસ છે, પ્રોમિસ તમને. થઈ ગયું છે. હવે આને આપણે ટેસ્ટ કરવાનું છે, જોઈએ. મસ્ત બન્યું છે યાર. ચલો લઈને બેસી જઈએ ખાવા. હાથથી જ ખાશું આપણે તો. ભેળ ખવાઈ ગઈ છે અને ડાયરેક્ટ સૂઈ ગયા છીએ. તો ચલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. મળશું આવા જ વ્લોગ સાથે કાલે. અને કાલે પહેલો દિવસ FMBનો, તો જોઈએ શું થાય. ચલો મળશું આવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય, ગુડ નાઇટ.